નમસ્કાર મિત્રો, એમએસટી નોલેજ હબમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। અમે તમને આપીએ છીએ સંપૂર્ણ સચોટ અને વિશ્લેષિત માહિતી। મિત્રો, આપણે જે બોર્ડની એક્ઝામ આ વર્ષે મે મહિનાની અંદર મે 2021માં બોર્ડની એક્ઝામ આવવાની છે, એમાં 70% અભ્યાસક્રમ પૂછાવાનો છે। તો એ પ્રમાણે જ આપણે આપણી ચેનલ ઉપર જે છે એ ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામ લક્ષી તૈયારી કરાવીએ છીએ। તો આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે ધોરણ 12 કોમર્સ ની અંદર વિષય નામના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ્સ ભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 2 પુસ્તકનો જે ભાગ 2 છે એમાં પ્રકરણ ચોથું છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ। નાણાકીય પત્રકો જે આપણા વાર્ષિક હિસાબો બને છે, જે દર વર્ષના હિસાબો છે, એના પત્રકોનું વિશ્લેષણ જે થતું હોય છે એમાં મુખ્ય બે પત્રકોનો અભ્યાસ છે, એક છે તુલનાત્મક પત્રકો અને એક છે સમાન માપના પત્રકો। તો અભ્યાસક્રમની અંદર તુલનાત્મક પત્રકો પૂછાય છે અને એમાં પણ ખોટી આવૃત્તિવાળા પત્રકો પૂછાતા નથી, એટલે ખૂબ સરળ છે મિત્રો। હવે આ ચેપ્ટર જે છે એ આપણા પેપરમાં સૌથી અગત્યની વસ્તુ, પેપરમાં વિભાગ ડી ની અંદર દાખલા નંબર 39 જે દરેકનો 4 ગુણ હોય છે એવા એક દાખલો પૂછાવાનો છે। જો મિત્રો, વિભાગ ડી ની અંદર 5 દાખલા પૂછાવાના છે, એમાંથી તમારે કોઈ પણ 3 દાખલા જે છે એ લખવાના છે। પહેલા 2 દાખલા પાઘડીના છે અને ત્રીજો દાખલો જે છે એ આપણે તુલનાત્મક નફા નુકસાનનું તુલનાત્મક પત્રક જે છે એનો પૂછાય છે। એટલે તમે પાઘડીનો દાખલા જે 4-5 રીત છે બરાબર કરો અને તુલનાત્મક માપનું પત્રક આજે બરાબર શીખી લેશો એટલે તમારા એકાઉન્ટ્સની અંદર વિભાગ ડી છે એ સંપૂર્ણપણે કન્ફર્મ થઈ જશે। એ હવે પછીના 2 દાખલાઓ જે પૂછાય છે, 5 પૂછાય એમાંથી 3 લખવાના છે, 2 પૂછાય છે, એક છે ગુણોત્તર મધ્યકનો દાખલો અને એક છે રોકડ પ્રવાહનો દાખલો। તો એ તમે ઓપ્શનમાં કાઢી શકો છો જો તમને તમારે કાઢવું હોય તો, કારણ કે પાઘડીના દાખલા આપણે જોઈ ગયા છે અને આ પણ તુલનાત્મક પત્રકનો આજે જોવાના છે। બંને સરળ છે, પાઘડી અને તુલનાત્મક પત્રક બંને સરળ છે। આપણે ગુણોત્તર વિશ્લેષણના દાખલા પણ જોઈશું અને રોકડ પ્રવાહના દાખલા પણ જોવાના છે। ડોન્ટ વરી, એ બાબતે જો તમને એ સહેલું લાગે તો એ પણ તમે ગણી શકો છો। તો પેપરની અંદર વિભાગ ડી માં 39મો દાખલો જે છે એના 4 ગુણ છે, પૂછાય છે નફા નુકસાનનું તુલનાત્મક પત્રક। હવે આમાં સૌથી પહેલા આપણે પત્રક સમજી લઈએ। ખૂબ સરળ છે, તમને વિગતો દાખલાની અંદર આપેલી હશે, 2 વર્ષ આપેલા હશે। હવે એમાં ચાલુ વર્ષ અને પાછળનું વર્ષ, હવે 2000 ને એવું આપણે જોઈએ તો 2019 અને 2020, તો આમાં આ ચાલુ વર્ષ કહેવાય, ચાલુ વર્ષ, અને આ પાછલું વર્ષ કહેવાય। હવે એવું આપેલું હોય કે 2021 અને 2020, તો 2021 એ ચાલુ વર્ષ બને અને 2020 એ પાછલું વર્ષ બને। એટલે કે જે વર્ષ સૌથી લેટેસ્ટ છે એ ચાલુ વર્ષ બને। સૂચકાંકની અંદર પણ તમે આ વસ્તુ શીખી ગયા છો। તો અહીંયા સૌપ્રથમ તો વિગત આવશે, વિગતની અંદર પહેલું આવશે વેચાણની ઉપજ। હવે આપણે નહીં સ્તંભ જોઈ લઈએ। વિગત નંબર 1, નોંધ પાના નંબર 2, પાછલું વર્ષ એટલે પાછલા વર્ષની તારીખ અને ચાલુ વર્ષની તારીખ। બહુ ધ્યાન રાખજો મિત્રો, આમાં આમ તેમ ન થવું જોઈએ। આમાં આમ તેમ થયું તો જવાબ જુદો આવી શકે। પાછલું વર્ષ અને ચાલુ વર્ષ, 3 નંબરમાં પાછલું વર્ષ, 4 નંબરમાં ચાલુ વર્ષ। હવે વધારો ઘટાડો, તો ચાલુ વર્ષમાંથી પાછલા વર્ષની રકમ બાદ કરવાની, એટલે કોલમ નંબર 4 માંથી કોલમ નંબર 3 બાદ કરવી, એ કોલમ નંબર 5 છે। હવે કોલમ નંબર 6 છે ટકાવારી। ટકાવારી કઈ રીતે, તો કે વધારો ઘટાડો એટલે કોલમ નંબર 5 છેદમાં પાછલું વર્ષ, જેને તમે સ્ટેટિસ્ટિકની અંદર આપણે આધાર વર્ષ કહીએ છીએ, તો આ છેદમાં પાછલું વર્ષ ગુણ્યા 100। ટકાવારી કોઈ પણ 100 વડે ગુણવામાં આવે છે। તો નંબર 1 ઉપર વિગત, નંબર 2 ઉપર નોંધ પાના નંબર, નોંધ નંબર અને પાછલા વર્ષની તારીખ, પાછલા વર્ષની તારીખ નંબર 3, કોલમ નંબર 3, ચાલુ વર્ષની તારીખ કોલમ નંબર 4।
વધારો કે ઘટાડો કોલમ નંબર 5 એ કોલમ નંબર 4 માઇનસ કોલમ નંબર 3 ચાલુ વર્ષ માઇનસ પાછલું વર્ષ અને ટકાવારી કોલમ નંબર 6 એમાં 4 5 એટલે વધારો ઘટાડો છેદમાં પાછલું વર્ષ એટલે કે આધાર વર્ષ ગુણ્યા 100. હવે અહીંયા આપણે ઊભું સમજીએ કે વેચાણની ઉપજ મુખ્ય અન્ય આવકો જો આપેલી હોય તો એ વેચાણમાં પ્લસ થાય એટલે કુલ આવક બને. નંબર 1 અને નંબર 2 નો સરવાળો નંબર 3 કુલ આવક. હવે ખર્ચાઓ મિત્રો ડાયરેક્ટ ખર્ચાઓ કુલ આપી દે તો આટલી જગ્યા છોડવાની પણ જરૂર નથી, સીધા ખર્ચાઓ લખી નાખો. પણ ખર્ચાઓની અંદર વિભાગો આપેલા હોય, જુદા જુદા પ્રકારના ખર્ચા આપેલા હોય તો એ ખર્ચા બધા લખવા આપણે, એટલા માટે આપણે જગ્યા છોડી છે. ત્યાર પછી કુલ ખર્ચાઓ, તો કુલ ખર્ચની અંદર આ ખર્ચાઓનો સરવાળો બરાબર પહેલા કોલમ નંબર 3 સુધી કમ્પ્લીટ કરી નાખો છેલ્લે સુધી. તો કે કુલ ખર્ચાઓ. હવે આવક વેરા પહેલાનો નફો, આવક વેરા પહેલાનો નફો એટલે કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરવાનો, બરાબર છે. કુલ આવકમાંથી કુલ ખર્ચ જે છે એ બાદ કરવાનો, કુલ આવક માઇનસ કુલ ખર્ચ એટલે અહીંયા તમને મળશે. પછી બાદ એટલે બાદબાકી કરવાની છે આવક વેરો. અહીંયા આવક વેરોની ટકાવારી આપશે 30%, 45%, 50%, 60%. તો કરવેરા પહેલાના નફામાંથી આવક વેરો બાદ કરો એટલે આવક વેરા પછીનો નફો મળે. આવક વેરા પછીનો નફો મળે એટલે અહીંયા તમારો દાખલો પૂરો થયો. હવે આપણે બે દાખલા જોવાના છે. એકમાં ખર્ચાઓ ન આપેલા હોય, એકમાં ખર્ચાઓ મેક્સિમમ આપેલા. બે દાખલા જોઈશું એટલે તમારો સંપૂર્ણ ડાઉટ જે છે એ ક્લિયર થઈ જશે. તો એના માટે પુસ્તકની અંદર સ્વાધ્યાય જે આપેલું છે એમાં દાખલા નંબર 4, પુસ્તકમાં સ્વાધ્યાય દાખલા નંબર 4 આપણે જોઈએ તો કે સમાન કંપની લિમિટેડ, સમાન કંપની લિમિટેડ તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના સંક્ષિપ્ત નફા નુકસાન પત્રક નીચે પ્રમાણે આપવામાં આવેલ છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. તુલનાત્મક નફા નુકસાનનું પત્રક જ પૂછાવાનું છે, સમાન માપના પત્રકો પૂછાવાના નથી. તુલનાત્મક માપના પત્રકમાં પણ ખોટી આવૃત્તિવાળા પૂછાવાના નથી. આવો દાખલો મિત્રો પૂછાવી શકે. ત્યાર પછી વેચાણની ઉપજ, અન્ય આવક અને ખર્ચાઓ આપેલા છે. આવક વેરાનો દર એટલી જ વસ્તુ આપેલી છે. 2 વર્ષ આપેલા છે, 2017 આપેલું છે અને 2016 આપેલું. તો 17 ચાલુ વર્ષ થશે અને 2016 એ પાછલું વર્ષ થશે એટલે 31/3/2016 એ પાછલું વર્ષ થશે અને 31/3/2017 એ ચાલુ વર્ષ થશે. હવે વિગતો લખી નાખો. ચાલો, વેચાણની વિગત 17 માં કેટલી આપી છે? 33 લાખ. 33 લાખ. અન્ય આવકો 2,25,000. 2,25,000. અને અહીંયા જો ખર્ચાઓની કોઈ માહિતી નથી આપી, સીધા ખર્ચા આપેલા છે તો હું કુલ ખર્ચાની અંદર જ લખીશ 15,40,000. 15,40,000. સોરી, અહીંયા છે 17 ના ખર્ચાઓ, કુલ ખર્ચાઓ 17 ના આપેલા છે 23,76,000. 23,76,000. 17 નું લખાઈ ગયો, 16 નું લખીએ 22 લાખ. કુલ વેચાણની ઉપજ 22 લાખ. અન્ય આવકો 1,50,000. 1,50,000 ને કુલ જે ખર્ચાઓ છે 15,40,000. 15,40,000. એટલી વિગતો આપી છે, બરાબર છે મિત્રો. હવે આપણે જોઈએ, સૌપ્રથમ તો સરવાળો કરીએ એટલે 16 નો સરવાળો કરીશું એટલે એનો 23,50,000 થઈ જશે અને અહીંયા 35,40,000
25,000. આ વિગતો નથી એટલે તમે આ ન બનાવો ને સીધા ખર્ચાઓ બાદ કરો તો પણ ચાલે. મેં શા માટે બનાવ્યું છે? એક વખત ફોર્મેટ બનાવીને બીજી વખત બનાવવામાં સમય જાય નહીં એટલા માટે. હવે કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરો. જો અહીંયા ખર્ચાઓ આપેલા તો એનો સરવાળો અહીંયા આવે. બરાબર, આપણને સીધો સરવાળો આપી દીધો છે મિત્રો. તો આનો સરવાળો કરીએ એટલે આવશે 8,10,000. 8,10,000 અને અહીંયા આવશે 11,49,000. કેન્સી ન કરવું પડે એટલે કરીને રાખ્યું છે. ત્યાર પછી આવક વેરાનો દર 30% છે. તો આ જે વિગત છે એના 30% તમે કરો એટલે 8,10,000 ના 30% 2,43,000 અને એમાંથી માઇનસ રકમ કરો એટલે 5,67,000. 11,49,000 ના 30% કરો એટલે 3,44,700 અને એમાંથી માઇનસ કરો એટલે 8,04,300. એટલી વિગત થઈ ગઈ મિત્રો. હવે આમાંથી આને બાદ કરવાનું. આ રકમમાંથી આને બાદ કરીએ તો અહીંયા આવશે 11,00,000. અહીંયા આવશે આમાંથી આ બાદ કરો એટલે 75,000. આમાંથી આ બાદ કરો એટલે આવશે 11,75,000. આમાંથી 23,76 માંથી 15,40 બાદ કરો. 23,76 માંથી 15 બાદ કરો એટલે 8,36,000. અને હવે ત્યાર પછી આ રકમમાંથી આ બાદ કરો એટલે 3,39,000 અને એના 30% કરો એટલે 1,01,700 અને એમાંથી એની 70% રકમ થાય 2,37,300. આ રીતે પહેલા આ એક કોલમ કરવાની, બીજી કોલમ કરવાની, આમાંથી આ બાદ કરતું જવાનું, બાદ કરી લખતું જવાનું. કેલ્સીની અંદર કરવામાં આપણે સમય બગાડતા નથી કારણ કે વિડીયો લાંબો થાય છે અને ગણેલો આપણે ગણેથી પહેલેથી ગણિત તૈયાર રાખ્યો છે જેથી કરીને તમે ગણતરી સરળતાથી કરી શકો. 33 લાખમાંથી 22 લાખ જાય તો આ વધે, આમાંથી આ બાદ કરો એટલે આ વધે. એટલું જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. હવે ટકાવારીની અંદર જો સમજી લો 11,00,000/22 લાખ × 100 એટલે 50% થશે. બરાબર છે. હવે 75,000 ભાગ્યા 1,50,000 એટલે 50% થશે. આમ ઊભી હવે ટકાવારીમાં ઊભું નહીં કરતા, આટલું જ કરજો. ત્યાર પછી આની અંદર પણ 50% જ આવશે. 11,75,000 ભાગ્યા 23,50,000. ત્યાર પછી જોઈએ ટકાવારી તો કે 54.29%. માંથી બાદ કરો એટલે 41.85%. અનુપાત કરો એટલે 81.85% અને અહીંયા પણ 81.85%. તો આ રીતે જે છે હવે આ જગ્યા તમને ખાલી દેખાય છે. દાખલાની અંદર જો તમને કુલ ખર્ચ સીધો આપી દે તો અહીંયા સીધી કુલ ખર્ચની કોલમ આવી જશે. આપણે કેમ આ દેખાય છે ખાલી? કારણ કે આપણે સંપૂર્ણ દાખલો પણ આના પછી ગણવાનો છે, એને ધ્યાનમાં રાખીને આપણે જે છે કોષ્ટક બનાવ્યું છે. તો ટકાવારી કઈ રીતે નીકળે છે ખાસ ધ્યાન રાખવું. 11,00,000 ભાગ્યા 22 લાખ ગુણ્યા 100 એટલે મળશે. એવી રીતે આનું જોઈએ તો આનું જોઈએ 8,36,000 ભાગ્યા 15,40,000 ગુણ્યા 100 એટલે 54,29% આવશે. આ રીતે તમારે દાખલો ગણવાનો છે. ખૂબ સરળ છે, સહેલું છે વિદ્યાર્થી મિત્રો. પાઘડીનો પણ મુદ્દો સહેલો હતો, આપણો દાખલો સહેલો છે. 3 દાખલા થઈ જાય છે. તમે ડી વિભાગમાં સૌથી વધારે માર્ક્સ, મેક્સિમમ માર્ક્સ જે છે એ લઈ શકો છો. હવે બીજા ખર્ચાઓ આવે એવો આપણે દાખલો લઈએ. મિત્રો
ત્યાર પછી એક આપણે એવો દાખલો જોવાનો છે જેની અંદર ખર્ચાઓ હોય. હવે જો મિત્રો પુસ્તકની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 6 એવો દાખલો છે, એની અંદર દર્શાવેલ છે કે ખર્ચાઓની વિગત આપેલ છે. તો એવો પણ એક આપણે દાખલો લઈ લઈએ. એક ખર્ચ પણ આપેલો હોય, બે પણ આપેલો હોય, ત્રણ પણ આપેલો હોય, ચાર પણ, જેટલા ખર્ચા આપેલા હોય એટલો આપણે લઈ લઈએ. દાખલા નંબર 6, શંકર કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન પત્રક નીચે પ્રમાણે આપવામાં આવે છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવો. વર્ષ પણ એ છે કે આપણે વર્ષ ચેન્જ નથી કર્યા. હવે આપણે સૌપ્રથમ 2016 ની જે માહિતી છે એ 2016 ની માહિતી લખી લઈએ મિત્રો. તો એની અંદર જોઈએ મિત્રો તો આપેલી છે વેચાણની ઉપર 45 લાખ અને અન્ય 10 લાખ. 45 લાખ અને અન્ય 10 લાખ આપેલી છે, બરાબર છે. હવે ત્યાર પછી 2017 ની જોઈ લઈએ કે 60,75,000, 60,75,000 અને 7 લાખ. આ બે વિગતો આપેલી છે. હવે ત્યાર પછી આપેલું છે ખર્ચાઓ. ખર્ચાઓની અંદર વપરાયેલ માલની પડતર, પુનઃ વેચાણ માટેનો ચોખ્ખી ખરીદી, સ્ટોકમાં ફેરફાર, કર્મચારી લાભના ખર્ચાઓ, નાણાકીય ખર્ચાઓ, ઘસારો અને માંડીવાળેલ ખર્ચાઓ. જ્યારે કંપનીના વાર્ષિક હિસાબો આવશે ત્યારે પણ આ પત્રક જે છે રિપીટ થવાનું છે મિત્રો. હવે 2016 ની પહેલા માહિતી જે છે એ લખી નાખીએ. 30 લાખ, 2,70,000. તો પહેલું છે 30 લાખ, 2 લાખ, 70,000. 30 લાખ, 2,70,000, 4,90,000 અને 70,000. 4,90,000 અને 70,000. ત્યાર પછી આપણે 2017 ની માહિતી લઈએ. 36 લાખ, 2,70,000. 36 લાખ, 2,70,000, 90,000. ત્યાર પછી 5,60,000. ત્યાર પછી આપેલા છે 1,35,000. ત્યાર પછી 1,05,000. મિત્રો આ બરાબર ધ્યાન રાખજો. પહેલા સૌ પ્રથમ તો તમારે આટલી કોષ્ટક દોરી નાખવાનું, વિગત, નોંધપાના નંબર, પાછલા વર્ષની તારીખ, ચાલુ વર્ષની તારીખ, વધારો ઘટાડો, ટકાવારી, આટલું લખી અને પછી જેટલી વિગતો આપી છે એટલે લખી નાખવાનું. ટકાવારીનો દર 30% જ આપ્યો છે. હવે એનો આપણે સરવાળો કરીએ મિત્રો. સરવાળાની અંદર પહેલું આપણે જોઈએ તો 55 લાખ થશે કુલ ઉપજ, અને બીજાનું આપણે જોઈએ તો કે 67,75,000. સૌપ્રથમ ઊભું ક્લિયર કરો. હવે કુલ ખર્ચનો આપણે સરવાળો કરીએ. 38 લાખ. સરવાળામાં આપણે સમય નથી એ કરતા મિત્રો તમે આ બધાનો સરવાળો કરશો એટલે 38,30,000 થશે. 2017 ની અંદર સરવાળો કરીએ તો 47,60,000. 47,60,000 થશે મિત્રો. ત્યાર પછી હવે 55 લાખમાંથી 38 લાખ બાદ કરવાનું. આ રકમમાંથી આ રકમ બાદ કરવી. આમાંથી આ રકમ જે છે એ બાદ કરવી. બરાબર છે. આમાંથી આ રકમ બાદ કરવી એટલે તમે જે છે એ 55 લાખમાંથી 38,30,000 બાદ કરો એટલે 16,70,000 વધે. અને અહીંયા 67,75,000 માંથી 47,60,000 બાદ કરો એટલે 20,15,000 વધે. હવે એના 30% કરો. 16,70,000 ના 30% કરો એટલે 5 લાખ અને 10,000. 5 લાખ અને 1,000. 5 લાખ અને 1,000 રૂપિયા આવશે. અને અહીંયા 30% કરો એટલે
6,04,500. હવે એના સરવાળો બાદ બાકી કરો, આ રકમ બાદ કરો એટલે 11,69,000 વધશે. 14,10,500 વધશે. જો મિત્રો આટલી વસ્તુ પહેલા આપણીનો સરવાળો કરવો, પછી આ ખર્ચનો સરવાળો કરવો, કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ કરો, કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ કરો, અને પછી આની ટકાવારી કાઢો એટલે આટલા નીકળે, અને આમાંથી આ ટોટલ બાદ કરો એટલે અહીંયા રકમ. સિમ્પલ ગુણાકાર ટકાવારી સરવાળાનું. હવે ઊભું પત્રક બની ગયા પછી, આટલું પત્રક બની ગયા પછી હજી એક વખત આ બેનો સરવાળો, ખર્ચનો અહીંયા સરવાળો, કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરો એટલે અહીંયા કરવેરા પહેલાનો નફો મળે, કરવેરાનો દર આપે, કરવેરાનો દર લેવો, અને પછી કરવેરા પહેલાનો નફામાંથી કરવેરો બાદ કરો એટલે કરવેરા પછીનો નફો મળે. સિમ્પલ બે કોલમની અંદર એ કરવાનું. હવે વધારો ઘટાડો હવે કરીએ તો કે આ રકમમાંથી આને બાદ કરતા જઈએ તો આપણને રકમ જે છે એ મળતી જાય 15,75,000. 60 માંથી 45 બાદ જો 7 લાખમાંથી 10 લાખ બાદ કરો તો માઇનસ આવે. માઇનસ ને 3 લાખ, માઇનસ હંમેશા કાઉન્સમાં દર્શાવો, માઇનસ કાઉન્સમાં દર્શાવવાનું રહેશે. હવે અહીંયા જેની આપણે કુલ સરવાળો કરી, આપીનો સરવાળો અહીંયા આવે પણ આ માઇનસ છે એટલે 12,75,000 આવશે. બરાબર છે. હવે અહીંયા વાત કરી તો 6 લાખ વધે, અહીંયા 70,000 વધે, અહીંયા 20,000 વધી, અહીંયા 1,60,000 વધી, 35 એટલે 45,000 વધશે, અને 1,05,000 70 જાય એટલે 35,000 વધશે. બરાબર છે. આનો આપણે સરવાળો કરીએ તો 9,30,000 રૂપિયા થશે. હવે કુલમાંથી ખર્ચ જે છે એ બાદ કરો, કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરો એટલે 3,45,000 રૂપિયા વધશે. હવે એની 30% કરો એટલે 1,03,500. એમાંથી બાદ કરો એટલે 2,41,500 આવશે. હવે એની ટકાવારી કાઢીએ મિત્રો. બરાબર છે. પહેલી ટકાવારી આવશે 35%. બરાબર છે. બીજું જે માઇનસમાં છે તો માઇનસમાં જવાબ આવશે 30%, પણ કેવા માઇનસમાં? કાઉન્સ દર્શાવેલ અહીંયા નોંધ કરી દો. નોંધ કાઉન્સ એ માઇનસ એટલે કે બાદ ઋણ રકમ દર્શાવે છે, એવું પણ તમે લખી શકો. બરાબર છે. ત્યાર પછી ટકાવારી કાઢીએ તો 23.18%. હવે 6 લાખ ભાગ્યા 30 એટલે કાઢીએ તો 20%, 35%, 28.57%, 40%, અને 50%, અહીંયા પણ 50%, 24.28%, 20.66%, 20.66%, અને અહીંયા પણ 20.66%. આ રીતે જે છે તમારું સંપૂર્ણ જે કોલમ જે છે એ પૂર્ણ થશે. આ મેક્સિમમ મોટામાં મોટો દાખલો છે. આટલો મોટો દાખલો કદાચ ન પૂછાય, આની કરતાં નાનો દાખલો પણ પૂછાય. ખર્ચાઓ જે છે એની કરતાં અડધા ખર્ચાવાળો પણ દાખલો પૂછાય. સરળ છે. સૌપ્રથમ આ કોલમ પૂર્ણ કરો 2, પછી ચાલુ વર્ષમાંથી 18 વર્ષ જે છે બાદ કરો, અને ત્યાર પછી ટકાવારી કાઢીને સંપૂર્ણ જે છે કોષ્ટક એને કમ્પ્લીટ કરો. એટલે 4 ગુણનો દાખલો આજે પૂછાશે. ખૂબ સરળ અને સહેલો હોય છે. તમારે ખાલી કેલ્ક્યુલેશન ગણતરી અને કરવી, બરાબર કરવી, એટલે તમારું માર્ક્સ જે છે તમને પૂરેપૂરા મળી જાય. મિત્રો, આવું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન અને કઈ રીતના કયા દાખલા પૂછાય છે એ શીખવા માટે અમારી ચેનલ ઉપર બન્યા રહો. વિડીયોને લાઈક કરો,
વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. અત્યારે લોકડાઉનના સમયની અંદર શાળાઓ જ્યારે બંધ છે ત્યારે તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થઈ જશે. ખૂબ જ મહત્વનું તમને શીખવા મળશે. તમારી પ્રેક્ટિસ શરૂ રહેશે એના હેતુથી આ વિડીયો બનાવ્યો છે. ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ વિદ્યાર્થી સુધી વિડીયોને પહોંચાડો, જેથી કરીને તેઓને પણ આ અભ્યાસનો લાભ મળે અને પરીક્ષાની અંદર એઓ પણ સારામાં સારા માર્ક્સ લઈ આવે. તમને કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈને પણ પૂછી શકો છો, કમેન્ટ્સ કરી શકો છો. અને કોઈ એવો અંગત સંપર્ક કરવો હોય તો પણ તમે આપણે આ વોટ્સઅપ ગ્રુપની અંદર જઈને નંબર મેળવીને સંપર્ક પણ કરી શકો છો. બને ત્યાં સુધી તમારો પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ, પણ જો ફોન બંધ હોય તો પછીથી પણ સામેથી કોલ કરીને તમને જણાવીશ. તમે વોટ્સઅપ પર પણ મેસેજ મૂકી શકો છો પ્રશ્ન હોય તો. તો મિત્રો, આપણી બોર્ડની પરીક્ષાની સારામાં સારી તૈયારી આ રીતે કરાવવાની છે, તો ચેનલ ઉપર બન્યા રહેજો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી ચેનલને પહોંચાડજો. આ ઉપરાંત આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરાવીએ છીએ, એની માહિતી ન્યૂઝ અપડેટ પણ આપીએ છીએ, તો એ પણ તમને મળતી રહેશે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. Hey there. Subscribe to my channel. And also press this bell icon.